આ પૂરા 1.5 મહિનાની થઈશ અને આ ભાઈ હાથી હાંકે છે પડામાં. તો આ માંડવી તો એમને જોકે આપણે પહેલો વરસાદ આવ્યો ત્યારે વાવેલી છે. માંડવી 1 નંબર થઈ ગઈ છે. જુઓ તમે કે માંડવીમાં કાંઈ ઘટે નહીં અને ફાલ ફૂલે પણ આવી ગયું છે પારવું. તો આ માંડવી જોકે 2 મહિનામાં કદાચ 2-5 દિવસ ઓછા રહ્યા હશે આ માંડવીને. તો આ માંડવી પણ બહુ સારી થઈ ગઈ છે. જુઓ તમે. અને અત્યારે ભાઈ હાથી હાંકે છે. તો કંઈક આવું હોય બધું આપણે વાડીમાં. આ બાજુ આપણે બાજુમાં પવન શીખી બખબખાટે બોલાવે. જુઓ તમે. કારણ કે એને કેટલી વાળા ચાલુ રહેવું ને કેટલી વાળા બંધ થવું ખબર નથી પડતી. જોકે અમે વાડી આવી એટલે ચાલુ જ હોય 1 જ તારી. આ જુઓ તમે. તો આપણે પાડોશીમાં ભાઈએ માંડવી આવી છે ને આપણે કીધું કે આંટો મારી એવી નહીં માંડવીમાં. જોકે આપણે 1 મહિનો પાછળ વાવેલી છે અને એમને પહેલા વરસાદમાં વાવી દીધી એટલે એમને કમ્પ્લીટ થઈ ગયેલી છે. જોકે 2 મહિનાની થવા આવી છે કદાચ. કીધું એમ કે 2-5 દિવસ કદાચ ઓછા હોય તો. હા. અને ભાઈ જો આ ક્યાંક માંડવી પાડતા જાય છે. જે રોંગ સાઈડમાં હોય એટલે માંડવી સારી થઈ ગઈ છે એને. મારે પાડોશીમાં એ હોમભાઈ કરીને છે. હોમભાઈ. હા, હોમભાઈ. જોકે દી હાથમી ગયો તો હજી તો હાથી હાંક્યા રાખે છે એમના. પાડોશીમાં છે અમારે. હા, જો એ ચાલુ છે એને હોમભાઈ પાડોશી. માંડવીમાં હાથી હાંકે છે. એટલે કીધું કે એની માંડવીમાં છે ને આંટો મારી લેવી. હા, એ જે હાંકે છે. મંડો હાંકવા મંડો. તો હવે 7 વાગવા આવ્યા. દાંડર છોડે મુકાય ને. કાલ શું છે? પૂનમે રજા. બસ તો બીજું તો આડાવડું આમને હાલે. એ જાય એમને નાખીએ. તો હાલો એના ઓલામાં જોકે આંટો મારી લીધો હવે. અને હવે ઘરે જવાનો જોકે ટાઈમ થઈ ગયો છે. એટલે ધીમા ધીમા હાલતા થઈ જાય. તો આજે તો આપણે 7 વાગ્યાનો આપણે એક વિડીયો જોકે નાખી દીધેલો છે અને આ આપણે કાલની માટે સ્ટોક કરેલો છે. જોકે આજે 2 વિડીયા બનાવી લીધા છે. તો આને આપણે કાલે આનો પ્રયોગ કરવાનો છે. તો આવી રીતનું બધું આમાં છે અત્યારે. અને આમને પણ અત્યારે સારી થઈ ગઈ છે. અને આવો બધો નાનો મોટો જુગાડ અત્યારે પડાનો હાલતો હોય. તમે કોને મગફળીનું વાવેતર કર્યું છે અને કેટલા દિવસની થઈ છે વિડીયોમાં આપણે કોમેન્ટ કરજો તમને જો વિડીયો મળે જાય તો.
હવે આપણે વિડીયોને જો કે બ્રેક મારી દેવી. આ પણ આપણે 5 મિનિટનો થઈ ગયો છે અને હવે એમને કોરું પડવું આવી ગયેલું છે.